સ્પીડ વાળી ગાડી શોધી આપણે જ, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ બનાવીએ છીએ, અને આપણે જ બોલીએ છીએ કે લોકો સ્પીડમાં બહુ ચલાવે છે. તો રાખવા હતા ને બળદ ગાડા, રાખવી હતી ને સાયકલો લૂના, એ સ્પીડમાં નહોતું ચાલતું. આપણને પિકઅપ વાળા વાહનો પણ ગમે છે, અને પાછા સ્પીડ બ્રેકર પણ આપણે જ લગાવવા છે. સ્પીડ શોધી એ જ સ્પીડ અકસ્માતનું કારણ બને છે. બીડી સિગારેટ શોધ્યા માણસે, અને એ જ માણસ હવે એન્ટી ટોબેકો ડેની જાહેરાતો કરે છે. સર્જન પણ આપણે જ કર્યું દુઃખોનું, અને એમાંથી વિસર્જન પણ આપણે કરવું છે. બંદૂક અને બુલેટ શોધ્યા આપણે, અને પાછા બુલેટ પ્રૂફ જાકીટની શોધ પણ આપણે જ કરવા માટે પ્રયત્ન કરીએ છીએ. વાયરસ બનાવ્યા પણ માણસે જ. વાયરસ બનાવનાર પણ માણસ છે. ક્યાંક કેટલાક મેન મેડ વાયરસ છે. કદાચ આ ફિઝિકલ કોરોના જેવા નહીં સમજાય તો કમ્પ્યુટરના વાયરસ તો માણસે જ બનાવ્યા છે. કમ્પ્યુટરમાં જે વાયરસ આવે છે ડેટા કરપ્ટ કરનાર, એ બનાવનાર પણ માણસ છે, અને એન્ટી વાયરસ પણ માણસ જ બનાવે છે. ક્યાંક ક્યાંક તો વાયરસ બનાવનાર જ એન્ટી વાયરસ બનાવે છે. વાયરસ બનાવનાર જ એન્ટી વાયરસની સીડી ડીવીડી બનાવતા હોય છે. તો સર્જન કરનાર પણ માનવ, અને વિસર્જન કરનાર પણ માનવ. સુખનું સરનામું આપનાર પણ માણસ, અને દુઃખનું ઠેકાણું બતાવનાર પણ માણસ છે. મોટા મોટા લોકો મોટી સફળતા પ્રાપ્ત કર્યા પછી પણ શું બોલ્યા છે? જેણે પરમાણુ બોમ્બનું સર્જન કર્યું, ઓપનહાઇમર, બહુ જ મોટા ભૌતિક વિજ્ઞાની થઈ ગયા ઓપનહાઇમર. એ ઓપનહાઇમર બોલ્યા, એને જાપાનમાં જ્યારે હિરોશીમા અને નાગાસાકી પર બોમ્બ ફોડાયા, બોમ્બ ઝીકાયા, લાખો લોકો મૃત્યુ પામી ગયા, અને એ વખતે ઓપનહાઇમરે આ તકલીફો જોયા પછી વિજ્ઞાની તરીકે રાજીનામું આપી દીધું, અને પછી પોતે બોલ્યા છે કે હવે આજીવન બોમ્બ ન બને એના માટે હું પ્રયત્ન કરીશ. અને પોતે એક સ્ટેટમેન્ટ આપ્યું છે કે હું નિષ્ફળ જીવન જીવ્યો છું. શા માટે? બાહ્ય સફળતા ખૂબ પ્રાપ્ત કરી, પણ જ્યાં સુધી માનવતા ના આવે, જ્યાં સુધી સદગુણો ના આવે, ત્યાં સુધી દરેક વ્યક્તિએ ક્યાંક ને ક્યાંક પસ્તાવવું પડે છે. જે સાધુ સમાજની સળગતી સમસ્યા પર વાત ન કરી શકે અને લોકોને સાચી એક દિશા દર્શન ન કરાવી શકે, તો એ સંતત્વ નથી. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે 95 વર્ષ સુધી એ કાર્ય કર્યું હતું, પોતાના વાણી, વર્તન અને વિચારોને આધારે.